વાવ, જો જબરદસ્ત આપણે જો ગાઈસ ફુલકા રોટી આવી ગઈ, જો જબરદસ્ત. તો કેમ છો? હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. જોરદાર આજનું જો મેનુ રેડી છે. બધી આઈટમ છે ને આપણે જે ઓથેન્ટિક સ્ટાઇલથી આપણે રેસીપી છે, જે આપણે જે કહેવાય ને કાઠિયાવાડની ઓથેન્ટિક સ્ટાઇલથી આપણે બનાવીએ છીએ. કોઈ પણ આમાં ગરમ મસાલા નહીં, પ્રિઝર્વેટિવ નહીં, અને બધા શાકભાજી આપણે ફ્રેશ આવે છે અને આપણે તાજું જ બનાવીએ છીએ. જેમાં જો જબરદસ્ત તમને બધા વેરાયટી મળશે, અલગ અલગ તમને કાઠિયાવાડના સ્પેશિયલ. જો એમાં જે કહીએ ને આ રાજા રસાવાળા બટેકા જોરદાર છે, પછી સેવ ટમેટા છે, લસણ ગાંઠિયા એ તો હોય છે. બાકી જો દૂધી ચણાનું છે જોરદાર સબ્જી, અને ભરેલી ડુંગળી. ભરેલી ડુંગળી છે ને એ બધાને બહુ અત્યારે પસંદ આવે છે. આ બી જોરદાર છે. બાકી વિન્ટર સિઝન છે, એમાં ઓળો તો હોય, ઓળો છે, એની સાથે જો રોટલા, ઓળો ને રોટલા હોય છે આપણે કાઠિયાવાડમાં. અને બાકી તમને બતાવું ને, તમારો ગોલ્ડન ચાન્સ હવે છે ને આ હળદર, લીલી હળદરનું શાક છે, છેલ્લું છે. તો વિન્ટર પૂરું થાય પહેલાં આવી જાજો, જોરદાર તમે એન્જોય કરવા. અને બાકી જો સ્વીટમાં અલગ અલગ હોય, લાડુ હોય છે, પણ અત્યારે શીરો અને ખીર છે. એક શીરો છે ને એ આપણે જે માલધારી હોય ને, જે આપણે રબારી ભરવાડ ને ત્યાં દેશી ઘીમાં બનાવીએ ને, બધાના તો ફેન છે. અલ્પાબેનના આ ખાવા માટે જ તે દૂર દૂરથી આવે છે. આપણે જે શીરો છે ને, જુઓ એકદમ ઘી જો કેવો ભરપૂર માત્રામાં વાપરીએ છીએ. અને બાકી બીજું બધું જો પાપડ છે, લીલા મરચા, સલાડ બધું મળી જશે. તો ફટાફટ આવી જાજો, એન્જોય કરીએ. બાય બાય.